તો હવે શું કરવું પડશે? ખર્ચો થાય બેટા, તારા ઘરમાંથી દુઃખ કાઢવું હોય તો કેટલો ખર્ચો થાય? 5000 રૂપિયા વધારે. નિરંજન 5000 રૂપિયા? હા. કો આર્યો કે શું કરવો છે? હવે હેડો તો હારી વાત છે ને કે બૈડા તૂટી જાય તમારા. અલગ નિરંજન તમે બેટા આવું બોલે છે? તમારા જેવા તો મારા પાસે દાડાના ઘરે હતર આવી છે. અંતર જોડું છું, મંતર જોડું છું, મારી નાખવાનું મંતર જોડું છું. અલગ નિરંજન તો હેડ્યા કે ના ગામડે? ના હેડ્યા આયા વાજી મને છેતરવા? મૂર્ખ નાથમ પાપી. એટલે હેડ ને ગોડામ કરશે તો આયા જો કે આ મને છેતરવા ડૂસ્યો કઢાવા તમારા જેવા કરવા અમન. વોટ ઇઝ ધીસ ઇઝ ભણાય મારું બાઇક બગાડી, એવું બાઇક બગાડી કે મારી કલેજ પલેટ બગાડી. એવા ભાડા ક્યાં છે પણ વમ બાઇક વાકો ટાઈટ થઈ જાય મારું. પણ હવે આ સર્વિસ કરાવવું પડશે મારે. લઈ જાવ ને બસ રાહુલ પાસે. અરે મોમા, હા ભણા બોલ. પેલા મોમા ફોન કરે ના કરે? 15 દાડાથી ગયા છે. ખબર ભણા એ મોમાનો ફોન તરત મારમાં આવ્યો તો હજુ એને 15 દાડા થવાના હતી. તો મોમા ઘરમાં તો ધૂળે ખાવાનું નથી, શું ખાવો કો? તેલે નથી, ખોલે નથી, ક્યાંય નથી. તો ભણા હું કેમ કહી તું આ હું કાલે કોમે થઈ અને 2 રૂપિયા લાવ્યા તું પેલા જેણા પાણી થઈ તું સામાન લાવી રહેવાનો. અલ્યા મોમા 2 રૂપિયા 2 કિલો ખોલ આવશે. એક ખોડ અને તેનું ડબલું લેતા અને કોઈ મરતું મેઠું પડ્યું છે મારા હંતાડું આટલું. હવે 1-2 દાડા તો સામાન આવશે. તો કાલ ફેર કોમે દાયક માં ઉદા અંગાજી. લો હું લેતા આવું ભીલડી થઈ. હા ફટાફટ લેતા આવ ભીડીથી અને થોડું પેટ્રોલ લખાવ દો ને બાઇકની થોડી પથારી ઉધી ફેરવો અને ઓછા કોણ મળ્યો. પેટ્રોલ તો કાલ લખાઈ દઉં 100 રૂપિયાનું. ભાઈ આમ કીકો મારતે આવડી હતી અને હમું કરાવતા આવડતું જ નહીં. મારકી અલે મારકી ચાવ બીજો મારી ગયો કઈ. લખ નિરંજન. અલગ નિરંજન અલગ નિરંજન હો. એ બેટા હા 2 વેફર હાલ ને. 2 હા ભારત ગુરુજી આ બીજાનું તો પછી વિચારજો, પેલા આપણું વિચારો. એટલે હા લ્યો લે પેટની પૂજા કરી રે. હા હા શીખો આવજે. શીખો ના શીખો સલામ પીવાનો. શીખો નહીં નહીં ના અલે આ તારી ચીજો કરી તાર મોરે તો આવવું પડશે. હારું હા ઓળશો ને? હવે ગુરુજી આપણે પેલો વહે પડ્યા હતા પેલા આપણે ઈવન છોકરો નહીં. હા હવે કોમ કરવું પડશે. તો સીધી ઓગળી જી ના નીકળે ને તો ઓગળી વોકી કરવી પડે. સમસી કરીને કાઢો તો બતાના નહીં. અરે અલ્યા ડફોડ કહેવત છે, તમારી વાતો પડે પેલા બોલો. સમજી જો ગુરુજી હેડો તાણ. આપણે એક થેલો આવજે બાજરી ભર્યો. બાજરી ભર્યો ઠેલો હોય હોય તાલું હો. હાલે લાવજે મોડું થાય. હટ જઈ. જતા ના તમે હારા દેખો તો એટલે આજો. હા લે બેટા આયુષ્માન ભવ હો. ઓ આયુષ્માન ભવ પણ પૈસા આના પૈસા શેના પૈસા બેટા? આ વેફર ના લઈ ગયા તરત. બેટા તું મારા પૈસા લે. તમારા નહીં હોય તો હોમ મિનિસ્ટર આવે તો લેવા પડી. બસ કાકો હિસાબ માં બી હોત ના કઈ રૂપિયા લાવો રૂપિયા. પણ બેટા પૈસા તો તરત નહીં, બાજરી થોડી પડી છે લઈને આવું. તમે જોઈજી આવો બસ. આ બાજરી ભરવા તો ઠરો લીધો છે. તાણી હોય પાકા આવજો. પાકા ફાઈનલ 101%. આ રીતે હદ આવજો પાછા. એ હારોડ. અલગ નિરંજન. અલગ નિરંજન. આ શુકા હારું મારા વચ્ચે પેલી દુકાને જવું પડશે. ચાલ જાય નીકળો આયો દવા દે હડો મન. ગુરુજી હેડો ઉતારો પેલો થાય. રૂમાલ છે રૂમાલ? આર્યો માં જોડે તૈયાર જ છે. તૈયાર છે ને? ઉએ મોઢા તે શેટો રાખજે. સારું. અને સંપત લાવ્યો તું? હા અરે ગુરુજી આપણો નતો વેચતું ચેન્જ ટેન્યુ બોલ બોલ કરતો તમને ઘણું. હા એના પહેરી લાવ્યો સાઈડમાં પડ્યો તો દાઢી કરતો બેઠો.
એટલે આ તારું થાય તારું કેમ કશું છોડ્યા જ નથી. તાણે આ તો એવું છે હાડું તાળો અમાર કાકો એક તો સૂકો પીએ છે ઈ જ લોહી પીવે છે મુડાડે એટલે મારા જોવાનો બસ પૂરું થઈ ગયો પકડ. પૂરો ફટાફટ પાડો કપે કર ગુરુજી હા ચલા હવે શું કરવાનું હે હાઈવે ઉધી ચાલતું જવાનું છે. હાઈવે ઉજી ઓય ના હાઈવે ઉજી હું નહીં લઈ કું અને મને તો ભાર લાગ્યો હવે તો શું કરશે? મને કોક કરાવો તમે ઉપાડી લો ના હું ના ઉપાડું તો એક કામ કર તું આગળ બસ સ્ટેન્ડ જવું છે એ બે હમણાં કોઈક સાધન આવશે સડી જા. હા તો હડો તો એ બેહો લેવડ હડો ભણ્યા એટલે રસ આટલે ઓય થાકી ગયા તો હાય હમણાં કોઈક સાધન આવશે ને આવશે કરા ના તુંખર હા ઓને બારી વિસી મારવો છે. બરાબર ઓય કેટલા આવશે પૈસા 2.5 લાખ રૂપિયા ઓહો એટલા બધા આવશે ઓય જ તાણે જોવા દે જીવતો ને મરી ગયો ને આ તો જીવતો બસ પર કોઈ પડી જાય. અલક નિરંજન શું હવે તાને ગુરુ પડે છે અલ્યા હવે મત બોલ કોક પાડી જાય ને તો બેડા તોડી નાખશે કોઈ ના ભાડે હવે કોણ પાડશે અને આ ગોમ ઓમે ખરાબ છે. એવું ઓય કોઈ ફૂટી કોડી આલી નહીં આપણને. એ આજે આપણા દુકાન વાળા નેટ બે સમ્રાટ આલ્યા છે હા તાણે લે તું હવે ઉભો રહે હું પીણી ઉભો રહું ગમે સાધન નીકળાય લે ઉભો રહે ખાવ ગુરુજી કોઈ આવ્યું કે ના આવ્યું નથી આવ્યો ધુંગળ થોડી શાંતિ રહેશ ચાણ આવશે આવશે બેટા ઉભું રહે ને બોલો મહારાજ આપણે થોડો હાઈવે સુધી લેતો જા ને તમારે એકલા બંધ ના 2 જણા અમે ને થોડી બાજરી છે પણ મહારાજ આટલો બધો વજન તો ના ભાવે મને પેટ્રોલના 500 રૂપિયા આલો એવું હોય તો 500 રૂપિયા ઓમે 200 રૂપિયા મારા મોમે આલ્યા ચામન લેવા અને ચામન લેવા રૂપિયો બીજો છે નહીં લઈ જવા દે હા ના કરી લેવા તાન બધું ફાવશે ને ખવાડી નાખજો કોક કરી ગમે તે કરી લા ડુંગળી આલા હેડ આ તો ઘણી બાજરી ભેગી કરી લાગે છે મણ દોઢ મણ છે એમ ઓય આગળ વેચી તુડા લે ટોકામાં તો બેવ ટોકામાં છે હા 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 હવે આના હવે જવા દે બેટા જવાજો જવા દે બેટા જવાજો અલા મહારાજ શું થયું બેટા અલા ગલી ચમ કરવા બેઠા બેઠા બેટા ગલે નથી કરી તાણી અમે કશું કરતા નહીં અમે પાછળ બેઠા છીએ બેટા જવા દે હમણાં બેવાનો મારે 500 રૂપિયા આવવાના જ હતા હા બેટા જવા દે સારું જવા દે બેટા જવા દે કેમ આમ કરો છો એટલે મારું બધું આ બોરીમાંથી મને પકડે છે નક્કી કોક ડાયલમાં કાળું લાગે છે બેટા શું થયું ચેક કરવા દેજો ઓહ આ તો કોક બીજું લાગે છે બેટા જવા દે વરસાદ આવે છે અલે મહારાજ હા અલે હું એક વસ્તુ ભૂલી ગયો કે તો પછી અમને હવે ઉતાર દે તું લઈને આવ્યો તમારે ઉતરવું નહીં હા આપણે મૂકી એક કામ કરો હા આપણે હવે જાતા ઓમને ઓમને કરતા રોડો પર ડાયરેક્ટ ત્યાંથી નજીક પડશે અને હોય તો ગારો મારો છે એટલે આપણે મારે જે વસ્તુ લેવાનું છે લઈ હા અને આપણે સીધા રોડે નીકળી જા તો હા. ચાલે હા તો ચાલશે એ નજીક પણ તમે ડાયરેક્ટ બસ સ્ટેન્ડ ઉપર ઉતારો હાઈવે બસ બસ આપણે જો ઉતારી હાથ હા જલ્દી કર પકડ દો બાદા હા જવા દે બેટા જવા દે અલા મહારાજજી હા બેટા તમે આટલે બેહો અને હું તરત 5 મિનિટમાં જઈને 10 મિનિટમાં તરત પાછો વસ્તુ લઈ બેટા તરત આવજો હો. અરે તરત તમે ખાલી તમે બે હાથે બે હું તરત પાછો હા અને કે અમારે આગળ જવાનું છે કે આ એટલે તરત જ આવ્યો હા એક કામ કર્યું હોત તો હા ઓનું મૂઢી બોધી દે આપણે ચાલે મુઠી બોજો ભાડા ના આપ્યો હા હા એટલે સાઈડમાં લઈ લે
ઘરે વાળી કરી છે મારા બેટા શું ભરીને જાતા છે હવે આમ તો બોલાવા જાય ને પેલા નીકળી જાય લાવ ફોન જ કરી દઉં મારા મોમાં હલો હા ભણા બોલ અલ્યા મોમાં છો છો ઘરે જ તું અલ્યા તમે તરત તઈને રસ્તામાં આવો ગજબ થઈ ગયો છે ચાલો બધા ભણા છો અલ્યા મેટર બની ગઈ છે કઈ પેલા અણદાન લેતા આવજો અંગશ શેની મેટર કેત કરે મન તમે હું આવો બધું હું સમજાવું છું હાર હું અણદાન લઈને તરત આવું અણદાન લેતા આવજો ભૂલતા નહીં હા તરત હું ચિંતુબાન ફોન કરું છું હવે ચિંતુબાન ફોન કરવા લે યાનો ફોન આવ્યો ઘણા દાડે બોર ચાલુ કર્યો તોય હલો હલો ચિંતુબા હા ભણા અલ્યા શું સોલા તમે હું તો બસ બોર ચાલુ કર્યો તો તમે ફટાફટ તઈને રસ્તામાં આવો મેટર બની ગઈ છે એટલે પણ તમે તો પેલો ગંડાર જામનો જો છે ને પેલા ધીરજ કરવા તમારે જેપીડા બેન ડફડા જ નહીં મળતા અલ્યા તમે આવો અમારો ડફડો નથી તમે આવો બધું સમજાવું છું તમને હારું આવું હેડ હાલ આવજો બસ ધોકો લેતા આવજો ચેતન રસ્તે ઓય લાકડી તો ધોકો લેતા આવજો હારું હેડ તો અમારા હતા નહીં ને આ ટપ ને ફોન કરજે આવજો બેટા ખાલી હાથ તો ના જવાય કોક લઈ જવું પડશે આજ તો ઘણા દાડે મેટર હાથમાં આવી જાય અને ઘણા દાડાથી હાથમાં ખાઈને આપની ચિયાન મારું પણ આજ તો એવો બારો કઈ નાખું પણ હાંડો કેમ હતું ના આવ્યો આ તો તોડી નાખું છોડી નાખું આગળ મેટર છે ભોણા પાય મારા પાય કોઈ નહીં ધોકો એકલો છે તો હેડ આ 2 મિનિટનું કીધું તું આ પોસ્ટ મેળ દીધો એના આયા પણ આય બહેરે જ વાત છે તૈયાર થવાનું પોચો પડવા રહ્યા છે તો ભોણા બોલશે અરે અંદર હું નથી ઈ તો પેલા બેઠો થઈને રસ્તો બેઠો છે કેટલા છે ખાલી બતાય જિંતુબા આયા એટલે હેડો એટલે કેટલી વાર કરશો તમે શિપકામ લોહી પીવાલા જેપીડા ભણન દે તમે એટલે જિંતુબા હું લોહી નથી પીતો અને પેલા ત્રણ રસ્તા હું બહાર આવ્યા ને હીરો લોહી પીવે છે બધાનું તમારે કાયમ એકની મેટર તો ઊભી એ જ હોય અલ્યા હું તો કીધું બાપજીજી આ તો મોય જુઓ ને હીરા કે મારે કે બાજરી છે કટ્ટું હજી કે મને મેલવાય કે રોડ જે હાઈવે છે બેહાડ્યા ને હા હું કોઈક બીજું વસ્તુ ચોરીને જતા હતા થેલે ઓય કોઈક ભારી વસ્તુ હતી કોઈક ચોરીને જા મને એવું લાગે આપણા ગામમાંથી શું હતું તે જોયું નથી પછી સીધા હું પાછા લાયા મોહલું કરી ગામમાંથી ઓય ચેલા બેહારે આપણે ત્રણ રસ્તા આ ત્રણ છો કે ઓય હેડ આપણે જોવું છે હમણાં ગુરુજી હા હવે આપણે હેડી જાવ તો આ તો ખાસી વાર થી એટલે પણ ધુંખડી આવતો હશે આટલી વાર ના હોય કે ને પણ આ તો હેડી જો હડ પહોંચી જાવ હટ એટલે પણ ઓયથી 107 કિલોમીટર હાઈવે છે તું પડી રે ના હું તો નહીં ઉપાડું તો પછી થોડી વાર વાટ જોઈ આટલો ઉપર આ જુઓ પેલે જો એટલે બાપજી નહીં આ તો કાગ રાખી છે હમણાં આયા તો અમાર ઘેર તા કોક ભરીને જાય છે આપણા ગામમાંથી કોક ચોરીને જાય છે પેલા વહેલા મને થયો તો અને આ ચોરીને જાય છે કોક ચોરી કલાક પહેલા જ માર ઘેર આવ્યો તો તા હું તો વળી તાર દયા ખાધી કીધું બાપજી છે આપણે હાઈવે ઉજી લઈ જુ યાર જોવા હેતે ધુંખડિયા હા એક કામ કર લે હેડ ઉપર લે આવી હવે ઉપાડ હેડું જ પડશે બીજું કોઈ નહીં હા હા આયા ભાઈ આયા બેટા આવી ગયો આઈ આઈ જા હા આઈ જા આ કટમ શું છે બાજરી છે બેટા બાજરી ચોથી લાવે બધાની માજી મેં તો આલી નથી અલા જિંતુબા બાજરીનું વજન તો જુઓ તમે ના બાજરી છે આ તો બાજરી છે 150 મત શું છે તમારે આ કટુ ચેક કરવું છે એટલે જીપડા ખુલશે અરે આ બાજરી છે લે અરે બાજરી છે ભાઈ અરે 150 મત અલ્યા પકડો મને તો લઈ નાખ્યો આ બાજરી કાઢો પેલા મરી જા પેલો કાઢો જે પે કાઢ દે આ બાજરી હારી હોય ને હારી અરે જીતુબા છોટું છે બરાબર છોટો આબાદ એ તમે શું કો લેવા મેલ્યો તો અલા ઉભા અલા ગુરુજી બચાવો કી ચલો પકડા બંધા ચો જતો હું તો દુકાન જતો હતો પણ હોય ની જાણ માં મોઢું દબાઈ નાખ્યું ખબર જ નથી અલ્યો જીતુબા આ ઘણો મારશે તો મરી જા પાછો અને આપણા ગોમની નોમ આવશે ને અલ્યા વાને મરી નાખ્યો તમને હવે આપણે ઓની શરમ નહીં ભરવાની આ ઓની શરમ ભરવાની છે તમે ચમલા ભગવા કલમ ને લદવો છો કલંક લગાવ્યું કલંક ઉવે
ઓમાં હું કશું નથી જાણતો, એમાં બધા ધૂંઘણીઓ જાણે છે. એ માર માથે નામ ન પાડો લે રડું. એ તમારો આધાર કાર્ડ લાવો તમારે. આધાર કાર્ડ જ. માથો ચોસે આધાર કાર્ડ વગર ના લાગી યાર. તમે ટોંગી છો હાથ હાથો એ જીતુભા બાંગ્લાદેશી નહીં લાગતા? શીખર હમણાં એ પાછો હમણાં મારી ઉડાશે તો વયા આવતા રહેવા તો. પૂછો આખરી પૂછો. હાલો તમે લા બાંગ્લાદેશમાંથી જ નહીં આવ્યા ને? ના સા તો ભારતના તો ચોકન તપસ્યા કરી હતી હિમાલયમાં. લો હિમાલય વાળા આ ગાઈડ અને ચા ઉડી સી આ ભીખલાન અલા એ ના અલા વાગે અલા ગુરુજી બસાવો અલા ગુરુજી બસાવો. જીતુભા હવે જવા દે. આ મરી જાય ને તો આપણે બદનામ કરી નાખી. તમે આ ગામમાં દેખાડો ને તો મારી ના છે ફેર ગામમાં દેખાડો તો હાથ જોડો, હવે નહીં આવું હોય કદી. કદી નહીં આવું લે. ભીખાન ને ભીખાન જતો ઉડ જા સિંધુબા પણ તે સારું કરે ને કે ઓને લઈ દો. આ તો મને શક પડ્યો એટલે પાછા લાયા. નકર તો હું આટલું કઈ લે આવો હતી એને તો. તમે તો કીધા સુકો લેવા ગયો છે અને હિમાલયની ચોટીમાં લઈ જાવ તો મારી નાખત ઓને બાવો કે નાખો. એ જીતુભા લ્યો તમે દોણો જોવા દો છો ને, ઉવે આ તમારે કોમ આવશે. લાવો તા લ્યો તમારે પહેરવા થાય અંડા. લ્યો મામા તમારે ભણા આપણે બાઈક લઈ રાડી ઘેર જવું હોય. અને હવે અજાના મોણા આવે ને વિશ્વાસ ના કરતા પાછા. અલ્યા મેં તો મારી દુકાનમાં લે સુકો લેવા લ્યો હેડો તાન. લે ચુડિયા મામા તો બાઈક લાવ કરું. એ હારું પણ મન જો આપણે તો બાઈક હવે ઉઠવા આપણે બેઠ્યા. લઈને આય તું તાર ધૂંઘણીયા અલ્યા શું તમે તો પોઠો કવરાય. પણ ઉભો જ રહે, લેવા તો ઉભો રે. અલ્યા પણ તમે નોમ છે માર જૂઠું આલ્યું તો. પણ કોઈ બસવાનો ઉપાય તો કરવો પડે કે. પણ તમે તો બચી જો પણ મારે ભાઈ જો જ ને. એટલે આ લાલ છોડ કઈ ન્યાશો છે ચીડી. લાલ છોડ જો આ તમારો ચેલો જો તે લેવા હું તો આ હેડ્યો. અલ્યા પણ તો મને એકલો મેલીને જોઈ જાય છે. હવે એક કામ કરું, આ ગોમે ગોમ ફરી મેળ નહીં આવે. ચોક હારું મંદિર કોચીને બેસી જવું પડશે તો જ પૈસા ભેગો થાજો.